जय श्री कृष्ण मित्रों, केम छे? मजामां? चलो आज नवुं चेप्टर चालू करवानुं छे। कयुं चेप्टर छे आपणी पासे? हवे आपणे लेवानुं छे आपणुं बहु फेवरेट वर्ग अने वर्गमूळ। बराबर, आ मारुं बहु ज मनगमतुं चेप्टर छे। तमारुं ए थई जशे एवी चिंता नहीं करता। बराबर, तो पहेलुं तो वर्ग एटले शुं? कोईपण संख्याने एनी पोतानी संख्या एटले जे होय ए ज संख्या वडे गुणो અને જે મળે એ એનો વર્ગ થયો કહેવાય। બરાબર, સંખ્યાને પોતાની સંખ્યા એની સંખ્યા વડે જો ગુણવામાં આવે તો આ એનો વર્ગ થઈ જાય। દાખલા તરીકે હું 1 છે તો 1 નો વર્ગ શું થાય? તો કે 1 ગુણ્યા 1 કરો એટલે 1 નો વર્ગ 1। બરાબર, 2 નો વર્ગ શું થાય? તો 2 ને 2 વડે ગુણો તો શું મળશે તમને? કેટલા મળે? 4। તો 2 નો વર્ગ શું થઈ ગયો? 4 થઈ જાય। પછી આપણે લઈએ 3। ચલો 3 ને 3 વડે ગુણો તો શું મળશે? 9। પછી લઈએ 4। 4 ને 4 વડે ગુણો તો 16। પછી લઈએ 5। ચલો 5 ને 5 વડે ગુણો તો કેટલા મળશે? 5 25। 6 ને 6 વડે ગુણો તો 36। તો એનો મતલબ 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36 થઈ ગયો। ત્યારબાદ લઈએ 7। ચલો 7 ને 7 વડે ગુણો તો શું મળે છે? 47 49। 7 નો વર્ગ 49। 8 લઈએ। 8 ને 8 વડે ગુણો તો મળશે 64। બરાબર, 8 નો વર્ગ શું થઈ ગયો? 64 થઈ ગયો। ત્યારબાદ લઈએ 9। 9 ગુણ્યા 9 81। 9 નો વર્ગ થઈ ગયો 81। અને 10 વડે 10, 10 નો વર્ગ થઈ જાય 100। તો આ 1 થી 10 સંખ્યાના વર્ગ છે બેટા। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો 81, 10 નો 100। હવે આ સંખ્યા, આ વર્ગ જે છે ને, આ બધી જ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય। શું કહેવાય? આ બધી પૂર્ણ વર્ગ। આ બધી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ શબ્દ વાપરશું જો એને વર્ગમૂળના સંદર્ભમાં જોવામાં આવે। દાખલા તરીકે હું એમ કહું 1 નું વર્ગમૂળ તો 1 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય, 9 નું વર્ગમૂળ 3 થાય। કહેવાનું શું છે કે જે સંખ્યાનો વર્ગ કરો તો વર્ગ કરતા જે સંખ્યા મળી હોય એ સંખ્યાનું વર્ગમૂળ મૂળ સંખ્યા હોય। વધારે ડિટેલમાં આપણે પછી જશું। આપણે અત્યારે આપણે પહેલાં તો આપણે અહીંયા જે છે ને 1 થી 20 સંખ્યાના વર્ગ અને વર્ગમૂળ જોવાના છે। બરાબર, તો અત્યારે આપણે વર્ગ ઉપર ધ્યાન રાખીએ છીએ। 10 સંખ્યા સુધી લીધું તો આગળ જોઈએ કે ભાઈ 11 નો વર્ગ થાય 121। બરાબર, 11 ગુણ્યા 11। ચાલો 12 નો વર્ગ થાય 144। 12 ગુણ્યા 12 કરો એટલે તમને મળી જશે। પછી લઈએ 13 નો વર્ગ છે 169। બરાબર, પછી આવશે 14 નો વર્ગ થાય 196। બરાબર, ત્યારબાદ આવશે 15 નો વર્ગ છે 225। આ બધા જ વર્ગ અને વર્ગમૂળ તમારે યાદ રાખવાના છે। બરાબર, 16 નો વર્ગ થાય 256। બરાબર, ત્યારબાદ લઈએ 17 નો વર્ગ થાય 289। આમ તો ખરેખર 30 સુધી તમારે યાદ રાખવા હોય, આપણે લખાવું છું 30 સુધી જ તે, બરાબર, પણ 20 સુધી તો કમ્પલસરી બધા યાદ રાખવાના છે। ત્યારબાદ આવે 18 નો વર્ગ થાય 324। 19
361 અને લાસ્ટ છે 20નો વર્ગ 400. બરાબર. તો 400 કોનો વર્ગ છે? 20નો. તો 400નું વર્ગમૂળ શું થઈ જાય? 20. એટલે બંને બાજુ યાદ રાખવું પડે આપણે. આ ખરેખર જો આ સંખ્યા ગણો તો આ એનું વર્ગમૂળ થયું, સંખ્યા આ ગણો તો આ એનો વર્ગ થયો કહેવાય. ચાલો ફરી પાછું આપણે લઈએ સંખ્યા અને વર્ગ. મેં તમને કીધું ને કે આપણે 30 સુધી યાદ રાખીએ તો આપણા માટે સારું રહે. 21 21નો વર્ગ થાય 441 બરાબર 441. 22 22નો વર્ગ, ચલો 22 ગુણ્યા 22 કરો તો કેટલા આવે? જો 2નો વર્ગ 4, 2 દુ 4 દુ 8 અને 4 484. 23 ગુણ્યા 23 કરો 529 બરાબર. 24નો વર્ગ થાય 576. ત્યારબાદ છે 25નો વર્ગ થશે 625. 25 શું છે? 26નો વર્ગ થશે 676. 27નો વર્ગ થાય 729 બરાબર. ત્યારબાદ 28નો વર્ગ થશે 784. 29 841 અને 30નો વર્ગ થશે 900. આમ જોવા જાઓ તો તમારે 1 થી 30 સુધીના દરેક અંકના વર્ગ અને વર્ગમૂળ યાદ રાખવા જ પડે. પણ અત્યારે તમારો ઉપયોગી આવશે મોસ્ટલી 20 સુધી આવશે. ફરી એકવાર રિપીટ કરી દઉં. જો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4. સાથે સાથે તમારે બોલવાનું છે બરાબર. હું અહીંયાથી બોલું છું, તમારે પણ ત્યાં બોલવાનું છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361, 20નો વર્ગ 400, 21નો વર્ગ 441, 22નો વર્ગ 484, 23નો વર્ગ 529, 24નો વર્ગ 576, 25નો વર્ગ 625, 26નો વર્ગ 676, 27નો વર્ગ 729, 28નો વર્ગ 784, 29નો વર્ગ 841, 30નો વર્ગ 900. આઈ થિંક મારી અહીંયા ભૂલ થાય છે બેટા. 23નો વર્ગ જે છે ને એ 529 નહીં આવે. નો, ઓકે બરોબર જ છે. ચેક કરી લેવાનું તમારે પણ, ક્યારેક ક્યારેક ઉતાવળમાં આપણાથી કોઈ ભૂલ ન થાય. ચાલો હવે હું છે ને તમને રેન્ડમલી પૂછું છું બરાબર. તમારે તમારી રીતે જ બોલવાનું છે. ચાલો 5નો વર્ગ 25, 9નો વર્ગ 81, 17નો વર્ગ 289, 8નો વર્ગ 64, 11નો વર્ગ 121, 14નો વર્ગ 196, 19નો વર્ગ 361, 21નો વર્ગ 441, 15નો વર્ગ 225, 3નો વર્ગ 9, 7નો વર્ગ 49, 13નો વર્ગ 169, 16નો વર્ગ 256. યસ, બોલો જલ્દી ફટાફટ. હું બોલું એટલે તમારી પાછળ તમારો આન્સર આવી જ જવો જોઈએ બરાબર. સાદી ભાષામાં શું કહીએ આપણે? પલાખા બરાબર. ચાલો તો 18નો વર્ગ 324,
13નો વર્ગ 169, 21નો વર્ગ 441, 29નો વર્ગ 841, 25નો વર્ગ 625, 26નો વર્ગ 676. ક્લિયર? તો આ બધું જ તમારે રેન્ડમલી પણ યાદ રાખવાનું છે, બરાબર? ક્યારેક આપણે ઉપયોગમાં આવે ને હું એમ કહું કે 112નો વર્ગ શું થાય, તો ભાઈ બધું યાદ નહીં કરવા બેસવાનું, 12 × 12 કરવા બેસવું પડે તો એ ખરાબ કહેવાય, બરાબર? ચાલો આટલું બરાબર મગજમાં પહેલાં ગોઠવી લ્યો. ચાલો હવે એક થોડુંક નવું વસ્તુ સમજવી. જો સાંભળજો, આ સંખ્યા અને વર્ગ સંબંધી જ વાત કરવી છે, બરાબર? આજે આપણે નાનું નાનું જ ભણવાનું છે. આમ થાય તમે નાના નાના છો ને, બરાબર? 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. આપણી બેઝિક માહિતી છે. હવે એક નવું તમારા માટે કરું છું. આ એકમનો અંક, કોઈ પણ સંખ્યાના એકમનો અંક અને વર્ગના એકમનો અંક. હવે આ શું છે કે કોઈ પણ સંખ્યાના વર્ગ કરો તમે તો એનો એકમનો અંક, આખી તમારે સંખ્યા મેળવવાની જરૂર નથી, એનો વર્ગ કરવાની જરૂર નથી, એમને એમ તમને ખ્યાલ આવશે. કઈ રીતે? તો કે જો એકમનો અંક 1 હોય કોઈ સંખ્યાનો, એનો વર્ગ કરો તો એનો એકમનો અંક પણ કેટલો રહેવાનો? 1 જ રહેવાનો. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય તો એનો વર્ગ કરો તો એનો એકમનો અંક કેટલો થશે? 4. જો કોઈ સંખ્યાના એકમનો અંક 3 હોય તો એનો વર્ગ કરો તો એની એકમનો અંક કેટલો મળશે? 9 મળશે. કોઈ સંખ્યાના એકમનો અંક 4 હોય તો આ 4ના વર્ગનો એકમનો અંક શું આવ્યો? જુઓ તો અહીંયા 4નો વર્ગ થાય 16. 16માં એકમનો અંક કયો છે? 6. તો એનો મતલબ 4નો વર્ગ કરો તો એકમનો અંક આવશે 6. તમને અહીંયા સુધી એવું થઈ જાય કે ભાઈ બધું સિમિલર આવે છે. પછી આવે 5. તો 5નો વર્ગ કરો તો જુઓ તો 5નો વર્ગ 25. તો 25નો એકમનો અંક કેટલો છે? 5. તો 5ના કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હશે, એનો વર્ગ કરો તો એનો એકમનો અંક કેટલો આવશે? 5. 6 છે તો 6નો વર્ગ 36. તો 36નો એકમનો અંક કયો થાય? 6. તો એનો મતલબ કે કોઈ પણ સંખ્યાના એકમનો અંક 6 હોય, વર્ગ કરતા જે સંખ્યા મળે એનો એકમનો અંક પણ કેટલો રહેશે? 6. ત્યારબાદ 7. તો જુઓ તો 7નો વર્ગ શું થશે? 49. તો 49નો એકમનો અંક કયો છે? 9. કોઈ પણ સંખ્યાના એકમનો અંક 7 હોય અને એનો વર્ગ કરો તો એનો એકમનો અંક કેટલો આવશે? 9. ત્યારબાદ 8. જો કોઈ સંખ્યાના એકમનો અંક 8 હોય તો એનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે? 4. બરાબર? તો આ આપણી પાસે 8 હોય ત્યારે એનો વર્ગ થશે એનો 4. 9નો વર્ગ છે 81. 81માં એકમનો અંક કયો છે? 1. બરોબર? તો આ થઈ ગયું તમારા માટે 1. અને જો પાછળ 1 0 હોય અને એનો વર્ગ કરો તો હંમેશા 2 0 આવે. 1 0 હોય તો કેટલા આવશે? 2 0. આ એકમના અંકની વાત છે. હવે તમે જો ચેક કરો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો 1 મળે છે, બરાબર? 4 મળે છે, 9 મળે છે, 6 મળે, 5 મળે, બરાબર? અથવા તો 0, પણ કેવા? 1 0 નહીં, 2 0 મળે. એનો મતલબ કે કોઈ સંખ્યા
નો વર્ગ કરો તો ક્યારે 2 નહીં આવે એકમનો અંક છે 2 ક્યાંય 3 નહીં આવે બરાબર જો 7 નહીં આવે 8 નહીં આવે ક્યારેય નહીં આવે કોઈ પણ સંખ્યાના વર્ગ કરો તો એ વર્ગ કરેલી સંખ્યાનો એકમનો અંક બરાબર ક્યારેય વર્ગ કરેલ સંખ્યામાં એકમનો અંક ક્યારેય 2 નો હોઈ શકે 3 નો હોઈ શકે 7 નો હોઈ શકે કે 8 ન હોઈ શકે બરાબર તો આ બેઝિક વસ્તુ છે બેટા હવે હું તમને થોડીક વસ્તુ કેવું કહું છું અમુક સંખ્યાઓ મૂકું છું તમારે મને એમ કહેવાનું છે કે આ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એનો એકમનો અંક શું બનશે માત્ર એકમનો અંક આપણે આખી સંખ્યાનો વર્ગ નથી જાણવો બરાબર સપોઝ 53 છે બરાબર તો આપણે એનું શું જોવાનું છે વર્ગનો એકમનો અંક બરાબર કે જો આ 53 નો વર્ગ કરો તમે તો એકમનો અંક શું આવે 53 નો એકમનો અંક શું છે 3 તો જુઓ તો 3 નો વર્ગ કરો તો એકમનો અંક શું આવે છે 9 તો એનો મતલબ 53 ના વર્ગ કરવામાં આવે તો એનો એકમનો અંક આવશે 9 ચેક કરું છું કરી લઈએ વર્ગ એટલે શું છે તો કે 53 નો વર્ગ કરો તો 53 ગુણ્યા 53 કરવું પડે આ 15 26 9 15 9 0 8 2 જો તો એકમનો અંક કયો આવ્યો 9 એ જ રીતે હશે દાખલા તરીકે બીજી સંખ્યા લઉં 69 ચલો 69 માં એકમનો અંક કયો છે 9 તો જો સંખ્યાનો એકમનો અંક 9 હોય તો એના વર્ગનો એકમનો અંક કેટલો હશે 1 આ 1 કદાચ યાદ ન રાખો તો 9 નો વર્ગ તો યાદ રહે ને 9 નો વર્ગ કેટલો થાય તો કે 81 નો એકમનો અંક શું છે 1 તો આનો એકમનો અંક 1 આવશે ત્રીજું લઈએ 77 ચલો એકમનો અંક કેટલો છે 7 છે તો 7 હોય ત્યારે શું આવશે 9 તો અહીંયા પણ કેટલું આવશે 9 ચોથું 52 ચલો એકમનો અંક કેટલો છે 2 તો સંખ્યાના એકમનો અંક 2 હોય તો એના વર્ગનો એકમનો અંક કેટલો થશે 4 105 ચલો કયો જોઈ સંખ્યાનો એકમનો અંક 5 છે તો એના વર્ગનો એકમનો અંક કેટલો થાય 5 હોય ત્યારે 5 197 ગમે એવી મોટી સંખ્યા હોય ગભરાવું નહીં છેલ્લો એકમનો અંક જ પકડવાનો છેલ્લો એકમનો અંક શું છે 7 હોય ત્યારે વર્ગનો એકમનો અંક કેટલો થાય 9 સત્યો 49 માં એકમનો અંક કયો થાય 9 1304 ચાલો મોટી સંખ્યા 1304 નો વર્ગ અને એનો એકમનો અંક 1304 ના વર્ગનો એકમનો અંક તો 1304 નો વર્ગ કરો તો 4 નો વર્ગ શું આવે 16 નો એકમનો અંક કયો થયો 6 5 8 9 3 7 સોરી 7 ને આપણે 6 રાખીએ 58936 એનો વર્ગ નો એકમનો અંક 58936 ના વર્ગનો એકમનો અંક આનો એકમનો અંક કયો છે 6 હોય ત્યારે એનો વર્ગનો એકમનો અંક કેટલો થશે 6 થશે 7501 એકમનો અંક 1 છે તો 1 હોય ત્યારે કેટલો છે 1 અને હજી એક સંખ્યા લઈ લી 1,23,934 એનો વર્ગ કરો અને એ વર્ગની અંદર એકમનો અંક શું આવે માત્ર એકમનો અંક જાણવો તો આખો વર્ગ કરવાની જરૂર નથી છેલ્લો આંકડો શું છે એકમનો અંક 4
જો એકમનો અંક 4 હોય અને એનો વર્ગ કરો તો એકમનો અંક કેટલા મળશે? 6. તો ખ્યાલ આવી ગયો આટલું? જો આ બધું બેઝિક છે, આજના દિવસે માત્ર તમારે આટલું જ કરવાનું છે. આ 1 થી 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ યાદ રાખો. કોઈ પણ સંખ્યા લખી હોય તો એનો એકમનો અંક છે એના આધારે એના વર્ગના એકમનો અંક શું થાય યાદ રાખવાનું છે તમારે. ક્લિયર? ચલો, બેસ્ટ ઓફ લક.